નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો પેન્શનો માટે ખાસ આ કામ નહીં કરો તો તમારું પેન્શન થઈ જશે બંધ. નો મિત્રો, તમે પેન્શનધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જોઈએ. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો પેન્શનધારક મિત્રો વધારે સમય બગાડ વિડીયોની શરૂઆત કરું છું. પેન્શનો માટે ખાસ આ કામ નહીં કરો તો તમારું પેન્શન થશે સાવ બંધ. જેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. વિડીયોને સુધી બનાવી રહેજો. પેન્શન લાઈફ સર્ટિફિકેટ સબમિટ ન કરાવો તો અસર થશે મિત્રો. જો તમે સમયસર જીવન પ્રમાણ સબમિટ ન કરો તો તમારી પેન્શન રકમ રોકાઈ શકે છે, બાકી રકમ મેળવવામાં વિલંબ થઈ શકે છે અને પેન્શન ફરી શરૂ કરવામાં આવી શકે છે મુશ્કેલી. પેન્શન લાઈફ સર્ટિફિકેટ કેવી રીતે સબમિટ કરવું? તો પેન્શન લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે નીચેના પગલાં તમારે લેવાના હશે મિત્રો. જીવન પ્રમાણપત્ર સત્તાવાર વેબસાઇટ પર જાઓ, તમારા આધાર નંબર રજિસ્ટર્ડ મોબાઈલમાં દાખલ કરો, ઓટીપી ચકાસો, તમારી બધી માહિતી કાળજીપૂર્વક ભરો અને બાયોમેટ્રિક કરો અથવા ફેસ ઓથેન્ટિક્સ કરો અને જીવન પ્રમાણપત્ર ડાઉનલોડ કરો. મિત્રો, બીજી માહિતી એ છે કે ડોર સ્ટેપ સર્વિસમાં કેટલી બેંકો અને પોસ્ટલ વિભાગ ઘેર બેઠા પ્રમાણપત્ર સબમિટ કરવા સુવિધા પૂરી પાડે છે. કોમન સર્વિસ સેન્ટર, તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર મુલાકાત લઈને જમા કરાવી શકો છો. બેંક ખાતાધાર પણ કરાવી શકો છો. તમે તમારી બેંક શાખાની મુલાકાત લઈને જીવન પ્રમાણપત્ર પણ સબમિટ કરાવી શકો છો. પેન્શન જીવન પર સબમિટ કરવાની નવી રીતો પણ છે મિત્રો. તમે કહ્યું તેમ સરકાર જીવન પ્રમાણ સબમિટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. પહેલું મિત્રો જોઈ શકો છો કે જીવન પ્રમાણપત્ર ઓનલાઈન સબમિટ કરી શકો છો. જીવન પ્રમાણપત્ર પોર્ટલ મુલાકાત લઈને ઓનલાઈન સબમિટ કરી શકો છો. તમે તમારા સ્માર્ટફોનથી કેસ ઓથેન્ટિક્સ કે રીપે પણ જમા કરી શકો છો. તો મિત્રો, તમારા જીવનપત્ર ટાઈમસર તમે જમા કરાવી શકો છો. જીવનપત્ર મહત્વની અપડેટ છે. પેન્શન જીવનપત્ર માટે શું? જીવન પ્રમાણપત્ર માટે જીવન પ્રમાણપત્ર એક દસ્તાવેજ છે જે સંબંધિત કરે છે કે પેન્શન મેળવનાર વ્યક્તિ જીવિત છે. દર વર્ષે પેન્શનના જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડે, જેથી તેને પેન્શન ચાલુ છે કે મુખ્ય હેતુ એ છે ખાતરી કરવાનો છે પેન્શન યોગ્ય વ્યક્તિ ચૂકવવામાં આવે. તો મિત્રો, આ લેખમાં આપણે પેન્શન માટે મહત્વના સમાચાર જોઈ લીધા મિત્રો. જીવનના પ્રમાણપત્ર સબમિટ કરવાની નવી પદ્ધતિઓ અને EPF 95 પેન્શન યોજના ફેરફાર અને મહત્વપૂર્ણ માહિતી પ્રકાશન કરીશું. તો મિત્રો, એ પેન્શન લાઈફ સર્ટિફિકેટ પેન્શન માટે કેટલા મહત્વપૂર્ણ ફેરફાર અપડેટ્સ આવે છે. સરકાર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા પ્રક્રિયાને સરળ બનાવે છે. EPF 95 પેન્શન યોજના પર કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફાર ઉદ્દેશ્ય પેન્શનને રાહત આપવા માટે નવી સુધારણા વધારવાની છે. તો મિત્રો, આ ત્યારની મહત્વની અપડેટ.